નમસ્કાર. હમણાં જ વન ખાતાએ આપણે જે ગીરના સિંહોનો હુમલા બાબતથી એક નિર્ણય લીધો કે ગિરનાર ચડતી વખતે રજિસ્ટ્રેશન કરવાનું, એટલે કે પરમિશન લેવાની અને આઈડી પ્રૂફ કોઈ પણ છે એ આપવાનું. એટલે ખરેખર તો આ અગાઉ કર્યું હોત તો વધારે બહુ સારું હોત અને એ બહુ જરૂરી છે. આવો નિર્ણય લીધા પછી પણ અમુક વિરોધ પક્ષના પાર્ટીના લોકો એટલે ધારાસભ્યશ્રી એવું બોલ્યા કે ત્યાં નામ લખાવવાના, ભાઈનું નામ લખવાનું, દીકરાનું નામ લખવાનું, એક મજાક કરી નાખી એમ. એટલે આટલા બધા પરિપક્વ છો અને હોશિયાર ધારાસભ્ય છો તમે, અને છતાં તમે જો આવી વસ્તુનો તમે વિરોધ કરો. હવે તમને કહી દઉં કે આજે બાળકને જે સિંહ લઈ ગયો ને જેનું મૃત્યુ થયું ને, અને એની અગાઉ કોણ કોણ ગયું હતું ને, એટલે એની પજવણીનું ત્યારે રજિસ્ટ્રેશન હોત ને તો ખબર પડત કે ભાઈ ફલાણા ભાઈ ગયા, આ ભાઈ ગયા, તો એણે પજવણી કરી કે કેમ, એક અંદાજ આવે કેટલા ગયા ને કેટલા નહીં ને એનો એક આંકડો તો હોવો જ જોઈએ અને હિસાબ હોવો જોઈએ. ગિરનાર છે ને એ આપણું ગુજરાતનું હૃદય છે અને અલૌકિક ધરતી છે અને દેશ વિદેશથી ત્યાં લોકો એનું મહત્ત્વ જાણે છે. એટલા માટે ગિરનાર દર્શન કરવા પણ આવે છે, પરિક્રમા કરવા પણ આવે છે અને ગિરનારમાં ઘણું ગોતવા આવે છે. આધ્યાત્મિકના જે લોકો છે ને દેશ વિદેશમાંથી, ફોરેનથી, બહારથી, અને એ એનું મહત્ત્વ સમજે છે. એટલે ગિરનારની જાળવણી અને પશુ પક્ષીની જાળવણી અને પશુ જે છે એનો કોઈ વાંક નથી હોતો. એમણે આગળ એક પોકેટ મોઢા ઉપર ટોર્ચ કરી હતી એવું ત્યાંના આ જે બાળકના કાકા છે ને એ જ કહેતા હતા કે અમારી પહેલાં કોઈ લોકો હતા ને એ સિંહની પજવણી કરતા હતા અને મોઢા ઉપર બત્તી કરી હતી એટલે સિંહ ખારો હતો અને તરત એ બાળક આવ્યો અને એમના કાકા લઈને આવ્યા અને સિંહ એને ખેંચીને લઈ ગયો. એટલે ત્યારે જો આનું રજિસ્ટ્રેશન હોત તો જે જાનાર વ્યક્તિ હોય ને એને એવો મનમાં ડર હોય કે મારું મેં નામ લખાવેલું છે, મારું આઈડી આપેલું છે, હું આની પજવણી કરીશ તો ક્યાંક મને ફોરેસ્ટવાળા બોલાવશે કે પોલીસ બોલાવશે, આમાં પોલીસ કેસ થાય. એટલે એ એક સેફટી માટે છે અને પશુ પક્ષીની સેફટી માટે, જાનવરોની સેફટી માટે, ખાસ કરીને લોકોની સેફટી માટે છે. ફોરેસ્ટને હું ધન્યવાદ આપું છું કે આ સેફટી માટેના આવા પગલાં ભર્યા એ ખૂબ સારી વાત છે અને સરાહનીય છે અને એનું રજિસ્ટ્રેશન હોવું જ જોઈએ. કેટલા ગયા, કેટલા લોકો આવ્યા, એનું નામાંકન, એના આઈડી પ્રૂફ એ હોવું જ જોઈએ અને તો ખૂબ સારો નિર્ણય છે. પણ આ નિર્ણયથી વિરોધ પક્ષના એક નેતા એ પોતે એવું બોલ્યા, જો એ વિડીયો શું કહે છે ભાઈ, કાયદાની જે કહેવાય ને મજાક કરી નાખી એમ. નગરમાં મળી અને ગંડુરાજાએ નક્કી કર્યું કે હવે જે ગિરનારના પગથિયા ચડે અને ઉતરે એનું રજીસ્ટ્રેશન કરશું એટલે સિંહ નહીં ખાઈ જાય. એવું કોઈ તો ગંડુરાજાને પૂછો કે અમે રજીસ્ટ્રેશન કરીને પગથિયા ચડી, એમાં સિંહને શું લેવા દેવા? સિંહ તો જેને ખાવાનો છે ખાઈ જશે. હવે યાત્રાળુઓને હેરાન કરવાનો રસ્તો ખોલ્યો કે જે ગિરનારના દાતારના પગથિયા ચડશે અને સહી ને નામ ને બાપાનું નામ, ક્યાં જન્મો ને ક્યાં લગ્ન કર્યા, બધી ડિટેલ લેશે. હવે ચડી જા, હું ડિટેલ લખાઈને પગથિયા ચડીશ તો સિંહ નહીં ખાય. ડિટેલ લખાયા વગર જો હું ગિરનાર ઉપર ચડ્યો તો સિંહ મને ખાઈ જશે. કોઈ તો સમજાવવાને કે કઈ દુનિયામાં જીવો છો. આ બાબતનું શું તમને નોલેજ નથી કે આ કેટલું ઉપયોગી થઈ શકે? અને રજિસ્ટ્રેશન હોય તો કોણ ગયું, કોણ આવ્યું એનું કંઈક ખબર પડે, આંકડો રહે. સવારમાં 250 યાત્રાળુઓ ગયા તો રિટર્ન 250 આવ્યા તો 25 ક્યાં ગયા એનો એક હિસાબ રહે. એટલા માટે ખૂબ યોગ્ય નિર્ણય કર્યો છે અને ફોરેસ્ટ વિભાગ, ડિપાર્ટમેન્ટ અને તંત્રને એ નિર્ણય બાબતથી હું ખૂબ અભિનંદન આપું છું અને ધન્યવાદ આપું છું. પણ આજે લાઈન ધ્યાન બીજે ભટકાવવા માટે થઈને જે આવા વિરોધ પક્ષવાળા લોકો કોઈ બોલતા હોય તો પણ અમુક બાબત જે સૈદ્ધાંતિક જે વસ્તુ છે એને તો સમજવી જોઈએ ને. એને તમે હારવાર ગમે એમાં વિરોધ જ કરવાનો સારી બાબતમાં પણ તમારી કદર આમ જ લોકો કરી જાય છે કે સારી વસ્તુમાં તમે વિરોધ કરો ને ત્યારે તમારી લોકો કદર કરી જાય છે. એટલે એવું કરવાનું બંધ કરો અને સારી વાતને સાચાને સાચું કહેતા શીખો. જેનો વિરોધ કરવાનો એનો કરો, નો ડાઉટ, પણ આવી બાબતમાં તો વિરોધ ન કરો. બસ આ જ વાત મારે કહેવાની હતી ગીર માટેથી અને આ ગિરનાર માટેની. જય હિન્દ.